કેમ છો ખેડૂત મિત્રો? સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણી બધી જગ્યાએ આપણે કોઈ પણ અધિકારીને આ કોન્ટેક્ટ નંબરની જરૂર પડતી હોય છે। કોઈ સરકારી સહાયની વાત કરીએ, કોઈ સરકારી કોઈ યોજના હોય અને એના ફોર્મ આપણે ભરતા હોય તો એની અંદર પણ આપણે કોઈ પણ બાબતે કોઈ પૂછપરછના કારણે કોઈ પણ અધિકારીની જરૂર પડતી હોય છે। અને એમાંય મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે જે ગ્રામ સેવક હોય છે એ ગ્રામ સેવકના કોન્ટેક્ટની ખાસ જરૂર પડતી હોય છે। અને ઘણા ખરા વ્યક્તિ એવા હોય છે કે જેમની પાસે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ હોતો નથી। તો મિત્રો, હું આજના આ વિડીયોની અંદર તમને તાલુકા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક જે છે બરાબર, એમનો કોન્ટેક્ટ નંબર આપણે કેવી રીતે મેળવવો, અને એ પણ કોઈ પણ ગામનો, એમ તમે ભલે કોઈ પણ ગામની અંદર રહેતા હોય બરાબર, પણ એ જે તે ગામમાં જે ગ્રામ સેવક છે એ કોણ ગ્રામ સેવક છે એના નામ સહિત એમનો કોન્ટેક્ટ નંબર પણ તમને મળી જશે બરાબર। તો જે ખેડૂત મિત્રો એવા છે કે જેમની પાસે ગ્રામ સેવકનો કે તલાટીનો કે કોઈ તાલુકા વિસ્તરણ અધિકારીનો કોઈ પણ નંબર નથી બરાબર, તો એ તમામ ખેડૂતો આજના આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે ઘરે બેઠા જ આપણે મોબાઈલ ફોનથી કોન્ટેક્ટ નંબર મેળવવો। તો મિત્રો, હવે એ કોન્ટેક્ટ નંબર મેળવવા માટે આપણે શું કરવું, તો એના માટે એક એપ્લિકેશનની જરૂર પડશે જે મેં ઇન્સ્ટોલ કરેલી રાખી છે બરાબર, જેનું નામ તમે જોઈ શકો છો આવી રીતે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે। એ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમને અમુક પ્રકારની પરમિશન માંગશે બરાબર। હવે એ પરમિશનને આપણે એલો આપી દેવાની છે। પછી આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે, જેમાં પહેલાં જ નંબરે આપણને પોપઅપ બતાવશે, તો એ પોપઅપને આપણે કેન્સલ કરી લેવાનું છે। હવે આપણે કૃષિ પ્રગતિ એપ્લિકેશનને તો લગભગ ખેડૂતો જાણે જ છે, કારણ કે આપણે થોડા સમય પહેલાં જે પાક નુકસાનની જે સર્વે કરાવ્યું હતું એ પણ આપણે આ એપ્લિકેશનની મદદથી જ કર્યું હતું બરાબર। એટલે તમામ ખેડૂતોને આ એપ્લિકેશનની માહિતી છે જ, એટલે એપ્લિકેશન પણ અમુક ખેડૂતોના મોબાઈલમાં હશે। હવે મિત્રો, એપ્લિકેશન આવી રીતે ઓપન થઈ જાય તો એમાં તમે અત્યારે મેં જે એપ્લિકેશન ઓપન કર્યું છે એમાં મેં કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન કરાવેલું નથી, એટલે મને કોઈ વિગત બતાવતું નથી। બની શકે છે કે તમે તમારા મોબાઈલ નંબરથી ખેડૂત ખાતેદાર છે એમના નંબરથી જો લોગિન કરેલું હશે તો આ જગ્યા ઉપર તમને એમની વિગત બતાવશે બરાબર। હવે મિત્રો, એપ્લિકેશન આવી રીતે ઓપન થઈ જાય પછી આપણે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર। આવી રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે અલગ અલગ આપણને ઓપ્શન બતાવે છે, જેમાં તમે જોઈ શકો છો કોઈ પણ યોજના છે, એનું માર્કેટ યાર્ડ છે, તમામ વિગત તમને બતાવે છે। હવે આપણે મિત્રો નીચે ક્લિક કરવાનું છે અધિકારીની વિગત બરાબર। હવે આની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે આગળનું એક ઓપ્શન, એક પેજ ઓપન થશે, તમે જોઈ શકો છો આવી રીતે બરાબર। હવે તમારી નજર સમક્ષ આપણને આ બધાય કોન્ટેક્ટ નંબર બતાવે છે બરાબર। આ બધાય કોન્ટેક્ટ નંબર છે, તમે જે તે ગામનું કોન્ટેક્ટ નંબર મેળવવા માંગતા હોય બરાબર, એ તમે ઓપન કરશો એપ્લિકેશન એટલે ઓટોમેટિક જ તમને નંબર બતાવશે બરાબર। હવે આ નંબર મિત્રો તમે જે જોઈ શકો છો, આ તમામ નંબર છે એ ગ્રામ સેવકના છે, જેમાં પહેલા નંબર ઉપર નામ પણ બતાવે છે એમનું બરાબર, અને નીચે એમનો હોદ્દો બતાવે છે ગ્રામ સેવક બરાબર, અને નીચે એમનો મોબાઈલ નંબર પણ બતાવે છે। એટલે આ થઈ ગયું મિત્રો આપણે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ નંબર બરાબર। આવી રીતે તમને ઘરે બેઠા તમે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ મેળવી શકો છો। હવે તમારે જો તાલુકા વિસ્તરણ કોઈ પણ અધિકારીનો નંબર જોઈતો હોય તો બાજુમાં મિત્રો આપણને બતાવે છે તાલુકા વિસ્તરણ બરાબર, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે એની ઉપર ક્લિક કરશું એટલે તાલુકા વિસ્તરણ અધિકારીનો નંબર બતાવશે। એમાં તમે જુઓ પહેલા નંબરે જે છે એમનું નામ બતાવે છે, બીજા નંબરે એમનું હોદ્દો બતાવે છે, અને છેલ્લે એમનો નંબર બતાવે છે। તમે ડાયરેક્ટ અહીંયા ક્લિક કરી અને તમે ફોન પણ કરી શકો છો, અને જે કોઈ પણ પ્રકારની વિગત તમારે જોઈતી હોય એ તમે મેળવી શકો છો। તો મિત્રો, આવી રીતે તમે કોઈ પણ અધિકારીનો નંબર તમે તમારા મોબાઈલ ફોનની મદદથી જ મેળવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો હરેક ખેડૂતોને પસંદ આવ્યો હશે, તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, અને કોઈ પણ ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરી આવનારી જે કોઈ અગત્યની માહિતી છે એ તમને સૌપ્રથમ મળતી રહે। આભાર।